ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને મારે ગઈકાલે એક કોમેન્ટ આવી હતી કે ભાઈ EV ટુ એબિટા રેશિયો અમને સમજાવો કે ભાઈ EV ટુ એબિટા રેશિયો એટલે શું થાય, એ ક્યારે જોવાનું હોય અને એનો એક્ઝેક્ટલી અર્થ શું થાય, એ વસ્તુ હું આજે સમજાવવાનું છું. બરાબર, તો મહેરબાની કરીને વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો તમને ગમે ને તો વિડીયોને લોકોને શેર પણ કરજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને હવે ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર. EV ટુ એબિટા રેશિયો. EV રેશિયો કોને કહેવાય? સૌથી પહેલાં તો છે ને EV અને એબિટા આ બંને વસ્તુ અલગ અલગ છે એક પ્રકારે, અને જોવાની હોય બંને વસ્તુ ભેગી એક પ્રકારે. બરાબર, કારણ કે રેશિયો એક ભેગો છે. EV એટલે છે ને એન્ટરપ્રાઇઝ વેલ્યુ. એન્ટરપ્રાઇઝ વેલ્યુ કઈ રીતે જોવાની હોય, એનો અર્થ શું થાય કે ભાઈ કોઈ પણ કંપની છે, એક્ઝામ્પલ તરીકે એ કંપનીને મારે ખરીદવી છે, કોઈ પણ XYZ ABCD કોઈ પણ કંપની લઈ લો. એ કંપનીને મારે ખરીદવી છે તો હું એ કંપનીના પ્રોમોટરને ઓફર મારીશ કે ભાઈ તમારો મને EV ટુ એબિટા રેશિયો આપો. તો સૌથી પહેલાં મારે છે ને એન્ટરપ્રાઇઝ વેલ્યુ જોવી પડે કંપનીની, કે ભાઈ હું કંપનીને કહે કે ભાઈ તમારી પહેલાં એન્ટરપ્રાઇઝ વેલ્યુ મને આપો. બરાબર, તો એન્ટરપ્રાઇઝ વેલ્યુ એટલે શું કે ભાઈ કંપનીની પહેલાં તો શેર કેટલા છે, ટોટલ નંબર ઓફ શેર, કંપનીના ટોટલ નંબર ઓફ શેર પ્લસ કંપનીએ ટોટલ લેણું કેટલું લીધું છે, ગમે એટલી લોનું હોય કંપની ઉપર, ગમે એટલું પ્રકારનું બોરોવિંગ હોય, એ બધાનો સરવાળો કરવાનો. એટલે બોરોવિંગનો સરવાળો, કંપનીએ બહારથી કેટલા રૂપિયા ઉપાડ્યા છે અને નંબર ઓફ શેર. હજી એકવાર ધ્યાનથી સાંભળજો, ટોટલ નંબર ઓફ શેર કે ભાઈ કંપનીના શેર ગમે એની પાસે ગમે એટલા હોય, FII DII પ્રોમોટર અથવા તો પબ્લિક અથવા તો ગવર્મેન્ટ, ગમે એની પાસે ગમે એટલા શેર હોય, ટોટલ શેર એની કિંમત કેટલી એ જોઈ લેવાની. ટોટલ શેર કેટલા એની કિંમત જોવાની. બરાબર, અને એને ગુણવાના ટોટલ શેર આરે કિંમતને. કંપનીના ટોટલ નંબર ઓફ શેર એ ટોટલ કેટલા છે, એક્ઝામ્પલ તરીકે 2 શેર છે કંપનીના ટોટલ. ટોટલ એટલે ટોટલ, એમ કંપનીનો માલિક પાસે હોય તો પણ ભલે, મારી પાસે હોય તો પણ ભલે, તમારી પાસે હોય ને તો પણ ભલે. ટોટલને શેર XYZ કંપનીના 2 શેર છે, 500 રૂપિયાનો એક શેર છે, તો ટોટલ કંપનીની વેલ્યુએશન કેટલી થઈ, કંપની પાસે ટોટલ શેરની કિંમત કેટલી થઈ, 1000 રૂપિયા. ટોટલ કંપનીના શેરની કિંમત છે ને 1000 રૂપિયા થઈ. 500 રૂપિયાનો શેર તમારી પાસે અને 500 રૂપિયાનો શેર મારી પાસે. આપણી પાસે બેની પાસે 50-50% કંપનીના શેર છે. ઓકે, કંપની 1000 કરોડની થઈ શેરની બાબતે. ત્યારબાદ હવે જોવાનું કંપનીનું લેણું. કંપની પાસે લેણું કેટલું છે, તો કે એક્ઝામ્પલ તરીકે 500 રૂપિયાનું લેણું છે. 500 રૂપિયાની કંપનીએ કોઈ પણ કારણોસર લોન લીધી છે. હવે એ 500 રૂપિયા પ્લસ કરવાના, એની અંદર ટોટલ કેટલા થયા, 1500 રૂપિયા થયા. 1000 રૂપિયા આપણા બેના 500 અને 500 રૂપિયા કંપનીનું લેણું, 1500 રૂપિયા થયા. હવે એમાંથી કંપનીની પાસે હાથ ઉપર રકમ કેટલી છે, કંપની પાસે હાથ ઉપર રોકડ રકમ કેટલી છે, કે ભાઈ કંપની પાસે કોઈ પણ પ્રકારનું ક્યાંક ફંડ તો હોય ને, કે ભાઈ કોઈ પણ કારણોસર કંપનીએ કાંઈ પણ લોન લીધી છે. હવે પૂરી લોન તો કંઈ વાપરી નથી નાખવાનો, પૂરેપૂરી હાવ સફાચટ તો કરવાનું નથી. કંપનીનો માલિક 100-200 રૂપિયામાંથી રાખવાનો છે, 500 રૂપિયામાંથી. તો એક્ઝામ્પલ તરીકે કંપનીએ 500 રૂપિયાની લોન લીધી ને, એમાંથી 300 રૂપિયાના કંપનીના કર્મચારીઓને કપડાં લઈ દીધા અને ગુંદી ગાંઠિયા ખવડાવી દીધા, તો બાકી વધ્યા 200 રૂપિયા લોનમાંથી. તો આપણી પાસે કેટલા હતા, 1000 રૂપિયા, તમારે 500 મારા 500, અને કંપનીના બાકી લોનમાંથી બાકી વધ્યા કેટલા, 200 રૂપિયા. તો 1200 રૂપિયા જે રૂપિયા વધ્યા ને, તો ટોટલ કંપનીના રૂપિયા કેટલા હતા, 500 રૂપિયા તમારી પાસે, 500 રૂપિયા મારી પાસે, અને 500 રૂપિયાની લોન લીધી હતી, ટોટલ 1500 થતા હતા. એમાંથી કંપનીએ 300 રૂપિયાના કર્મચારીઓને છે ને કપડાં લઈ દીધા અને બાકીના ગુંદી ગાંઠિયા ખવડાવી દીધા. એક પ્રકારે એવો ખર્ચ કરી નાખ્યો કંપનીએ. તો બાકીના જે 300 રૂપિયા લોનમાંથી 300 રૂપિયા નીકળી ગયા, 200 રૂપિયા વધ્યા. કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યુ, કંપનીની જે એન્ટરપ્રાઇઝ વેલ્યુ કહેવાય ને, એ છે ને 1200 રૂપિયા થાય. 500 રૂપિયા મારા, 500 રૂપિયા તમારા, અને લોનમાંથી બચેલા 200 રૂપિયા, ટોટલ 1200 રૂપિયા છે ને કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યુ કહેવાય, એન્ટરપ્રાઇઝ વેલ્યુ. ઓકે, ત્યારબાદ છે એબિટા. એબિટા એટલે શું, કંપનીનું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સીસ, ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન. આ એનું ફૂલ ફોર્મ થાય. બરાબર, હું તમને ફૂલ ફોર્મ કહી દઉં ને તો તમને ફૂલ ફોર્મ અનુસાર તમને કાંઈ સમજાશે નહીં. હવે હું તમને સમજાવું કે ભાઈ એબિટા એટલે શું. એબિટા એટલે કંપનીની એવી કમાણી જેમાંથી કોઈ પણ પ્રકારનો ટેક્સ, ડેપ્રિસિએશન મતલબ કે કોઈ પણ પ્રકારનો ખર્ચ, એમોર્ટાઇઝેશન કંપનીએ કાંઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રકારનો ટ્રેડમાર્ક લીધો હોય, કોઈ પણ પ્રકારનું કંપનીએ પોતાનું નામાંકરણ કર્યું હોય, બરાબર, એમાં પૈસા તો ખર્ચ થયા હોય, તો એ પૈસા જે ખર્ચાના હોય ને એવો કાંઈ ખર્ચ એને કાઢ્યો નથી. ત્યારબાદ ટેક્સીસ, કાંઈ પણ કંપની કમાણી કરે એમાંથી સરકારને ટેક્સ દેવો પડે. બરાબર, તો એ ટેક્સ પણ કંપનીએ એ કમાણીમાંથી કાઢ્યો નથી.
એ રૂપિયા કેટલા છે ને એ વસ્તુ આ જગ્યાએ બતાવે, આ વેલ્યુ આ જગ્યાએ આ રેશિયો બતાવે કે ભાઈ કોઈ પણ કંપનીમાં જેટલા રૂપિયા છે એમાંથી કેટલા રૂપિયા કમાણા, એ ખર્ચ નથી અમારે જાણવું, ખાલી કેટલા રૂપિયા કમાણા ને એ કહો તો એ આ રેશિયો છે. ખર્ચ નથી બતાડવાનું કોઈ પણ પ્રકારનો કંપનીને, આપણને ખાલી કંપનીએ કેટલા રૂપિયા કમાણા, એની પાસે જે 1200 રૂપિયા ઓલા હતા ને, 500 તમારા 500 મારા અને 200 રૂપિયા જે લોનના વધ્યા હતા એમાંથી કંપનીએ કેટલા રૂપિયા બનાવ્યા, કોઈ પણ પ્રકારની સર્વિસ અથવા તો પ્રોડક્ટ ઊભી કરી હોય એમાંથી ટોટલ કંપનીએ કેટલા રૂપિયા બનાવવા ને એ વસ્તુ આ જગ્યાએ બતાવે, ખર્ચ કાઢ્યા વગર. પછી ખર્ચ કાઢો ને તો ડાયરેક્ટ નેટ પ્રોફિટ આવી જાય કંપનીનો, તો એને શું કહેવાય, એબિટ અથવા તો નેટ પ્રોફિટ. આ બંને વસ્તુ સેમ, ઓલમોસ્ટ સેમ તમે જોઈ શકો. તો જે આ અર્નિંગ બિફોર ટેક્સીસ, ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન છે ને એ વસ્તુ શું બતાવે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ખર્ચ કાઢવાનો નથી, ખાલી કંપની પાસે જેટલા રૂપિયા હતા એમાંથી રૂપિયા કેટલા કમાણીને સાઈડમાં કાંઈ પણ 2-5 રૂપિયા, 200-500 રૂપિયા, 1200 રૂપિયાનો એની પાસે પૈસા પડ્યા છે. હવે એ 1200માંથી એ કંપનીએ 200 રૂપિયા, 400 રૂપિયા કાંઈ પણ કમાણી હોય ને એ રૂપિયા આપણને આ જગ્યાએ બતાવે, આ રેશિયો આપણને બતાવે, એબિટા. બરોબર. હવે આ રેશિયો સૌથી વધારે કયો માણસ જોવે? જે માણસે કંપની આખી એક્વાયર કરવી હોય, મતલબ કે આખી કંપની ખરીદી લેવી હોય ને એ માણસ સૌથી વધારે આ રેશિયો જોવે કે ભાઈ તમારો EV to EBITDA રેશિયો કેટલો છે. ત્યારબાદ કોઈ પણ કંપનીની એક્ઝામ્પલ તરીકે આ કંપની જેની આપણે વાત કરવી છે ને એ કંપની તમારી છે અથવા તો મારી છે. હવે મારે તમારી કંપની સાથે એક એક્વિઝિશન કરવું છે, મતલબ કે એક પ્રકારનું જોઈન્ટ વેન્ચર કરવું છે કે ભાઈ મારે તમારી કંપની સાથે જોઈન્ટ કરવી છે મારી કંપની. તો એ સમયે હું તમને પૂછીશ કે ભાઈ તમારો EV to EBITDA રેશિયો કેટલો છે, અથવા તો તમારે મારી સાથે કંપનીનું જોઈન્ટ વેન્ચર કરવું છે, બેને કંપનીની ભેગી કરવી છે. તો એ જગ્યાએ છે ને તમે મને પૂછી શકો કે ભાઈ તમારો EV to EBITDA રેશિયો કેટલો છે. આ રીતે તમે જોવા જાઓ ને તો કંપની 1200 રૂપિયાની થઈ એન્ટરપ્રાઇઝ વેલ્યુ અનુસાર. બાકી બીજું તમે ઘણું બધું જાણવા જાઓ તો અલગ અલગ રેશિયો પ્રમાણે કંપનીની વેલ્યુએશન છે ને અલગ અલગ આવે. અમુકમાં તમને 1200 કરોડની બતાવે, અમુકમાં 2000 કરોડની બતાવે, અમુકમાં 1800 કરોડની બતાવે. તો આનું કારણ જ આ છે કે ભાઈ કોઈ પણ કંપની હું ખરીદવા નીકળું અથવા તો મારે એની હારે જોઈન્ટ કરવી છે કંપની, ત્યારે છે ને મારે આ રેશિયો સૌથી વધારે મહત્વનો થાય, કેમ કે આ વસ્તુ હાવ અલગ જ બતાવે છે. કંપનીનું માર્કેટ કેપ છે બરોબર, તો એ રેશિયો તો છે ને ખાલી કંપનીનું શેર હારે બતાવે છે, કંપનીના શેર કેટલા છે ને એની હારે મલ્ટિપલ કરે કે કંપનીના શેરની કિંમત મલ્ટીપ્લાય કંપનીના શેર, તો કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન મળી જાય. પરંતુ મારે હવે કંપની આખી એક્વાયર કરવી છે અથવા તો એની હારે જોઈન્ટ વેન્ચર કરવું છે, એ સમયે મારે આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે જાણવી કે ભાઈ કંપની છે કેટલા કરોડની. ત્યારબાદ મેં એબિટા વિશે સમજાવી દીધું કે ભાઈ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સીસ, ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન. હવે આ વસ્તુ છે ને સૌથી વધારે આ મહત્વની છે. હવે આ વસ્તુ હું ક્યારે જાણવા માગું કે ભાઈ કોઈ પણ કંપનીનો માલિક છે બરોબર, હું એની સાથે જોઈન્ટ વેન્ચર કરું છું, મારે સૌથી મોટું રિસ્ક લેવાનું એ સમયે થાય. મને નથી ખબર સામેવાળી કંપનીનો માલિક તમે કેવા છો એ મને નથી ખબર, હું કેવો છું એ તમને નથી ખબર. તો આ સમય અનુસાર મારે એ વસ્તુ જોવી છે કે ભાઈ કંપની પાસે ભલે વાંધો નહીં, લેણું જેટલું હોય જે કાંઈ હોય એ માલિકનું બરોબર, પરંતુ જે કંપની પાસે પૈસા છે એમાંથી કંપની પૈસા કમાય છે કે નહીં આ વસ્તુ મને અહીંથી ખબર પડે. મારે તમારા વિશે જાણવું હોય તો મને અહીંથી ખબર પડે. હવે તમે એમ કહી દીધું કે ભાઈ મારે તો લેણું એટલું બધું છે, મારે લોન એટલા બધા હપ્તા એટલા બધા ભરવા પડે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે તમારે જે કાંઈ ખર્ચો થતો હોય એ ખર્ચો મારે નથી સાંભળવો બરોબર, વાંધો નહીં, ખર્ચો તમારે થાય છે મેં એ સાંભળી લીધું, લઈ લીધો બરોબર ખર્ચો. એ સિવાય તમારી પાસે જેટલા રૂપિયા છે ને એની ઉપર તમે કેટલા રૂપિયા તમારી કંપની ચલાવીને ઊભા કરો છો ને એ મને ખાલી કહેજો. એ આ રેશિયો મને બતાવે. અને મારા વિશે જાણવા જાઓ ને તો મને પણ તમને પણ આ રેશિયો મારા વિશે બતાવે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે મિસ્ટર માર્કેટ પણ એટલા રૂપિયા કમાય છે, એની પાસે એટલા રૂપિયા છે ને તો 1200 રૂપિયામાંથી 200 રૂપિયા એક્સ્ટ્રા વધારે કમાય છે, 1400 રૂપિયા થાય છે ને વર્ષે. અને તમારું હોય તો તમારી 1200 રૂપિયાથી 200 રૂપિયા તમે કમાશો. તમારી વિશે આ રીતે બતાવે મને. જે કંપનીનું લેણું હોય ને, જ્યારે મારે કોઈ પણ કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરવું છે અને કંપની મારે આખી ખરીદી લેવી છે, એક્વાયર કરી લેવી છે આખી કંપની, એ સમય દરમિયાન મારે આ રેશિયો જોવાનો થાય. મતલબ કે કોઈ પણ કંપનીમાં લેણું વધારે હોય અને કંપની મારે ખરીદવી હોય ને ત્યારે આ રેશિયો સૌથી વધારે મહત્વનો છે કે ભાઈ જેની અંદર મારે પૈસાનું ધોવાણ, રોકાણ બહુ વધારે કરવાનું છે. અને જો મેં હરખી રીતે નો ધ્યાન દીધું તો પૈસા ધોવાય પણ એટલા જ જાહે. એ સમયે આ રેશિયો સૌથી વધારે ઉપયોગી છે. બાકી સામાન્ય માણસ, કોઈ પણ નાનો ઇન્વેસ્ટર હોય ને 10,000 રૂપિયા રોકવો હોય એ માણસે પણ આ રેશિયો જોવાય, તમ તારા આદત પડાય. ભવિષ્યમાં કોને ખબર આપણે હોતે કંપની ખરીદવી એવા લાયક થઈ ગયા તો એ સમયે આ રેશિયો સૌથી વધારે કામ લાગે. તો ભવિષ્યની તૈયારી છે ને તમારે અત્યારથી જ કરીને રાખવી પડે. ત્યારબાદ કોઈ પણ આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર, હવે તમને મેં અગાઉ કહી દીધું કે ભાઈ કોઈ પણ પ્રકારનો ખર્ચ કંપનીમાંથી આપણે નથી કાઢ્યો, નથી ટેક્સ કાઢ્યો, નથી ખર્ચ કાઢ્યો, નથી કોઈ પણ પ્રકારનું લેણું કાઢ્યું બરોબર.
કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ વ્યાજ આવતું હોય તો એ પ્રકારનું પણ આપણે રહેવા દીધું એને ભાઈ કાંઈ વાંધો નહીં, જે છે એ તમારું એમને રાખો, વાંધો નહીં, ચાલશે, બરોબર, અમારે ચાલશે, હું લઈ લઈ તોય. એ રીતે આપણે એનું વેલ્યુએશન કઢાવ્યું. હવે આની આ વસ્તુ તમને ખબર જ છે કે ભાઈ વિશ્વ લેવલે બધા કન્ટ્રીઓની અંદર અલગ અલગ ટેક્સેશન હોય. દુબઈ જેવો દેશ 0% ટેક્સ લે, ઇન્ડિયા જેવો 70% લે, તો બધા દેશમાં અલગ અલગ હોય. અમેરિકા જેવો દેશ હોય તો 30-35%, 15%, 10%, 5%, આવી રીતે બધા દેશો અલગ અલગ ટેક્સ લેતા હોય, અલગ અલગ એના ખર્ચા થતા હોય કંપની સંભાળવાના, હકાવવા માટેના. એ સમયે હવે આપણા દેશની કોઈ પણ કંપની છે, એક્ઝામ્પલ તરીકે FMCG સેક્ટરની કંપની છે, હવે એ જ તે આપણે વિદેશની કંપની સાથે કમ્પેર કરવું હોય ને તો આ રેશિયોમાં તમે આરામથી કરી શકો. કેમ કે કોઈ પણ પ્રકારનો ખર્ચ આપણે કાઢ્યો જ નથી આ રેશિયોની અંદર. ખર્ચ બધો એમને મેની રેશિયોની અંદર ઇન્વોલ્વડ જ છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારનું માઇનસ નથી કર્યો કે ભાઈ આ ખર્ચો થયો, મેં કપડાં લીધા, ગુંડી ગાંઠિયા ખવડાવ્યા, વ્યાજ નથી ભર્યું, વ્યાજ ભરી દીધું વધારે, કાંઈ પણ આપણે કાઢ્યું નથી. એ બધું એમને જેને જે થાય છે એ થાય જ છે. એની સિવાયનું વેલ્યુએશન આપણે કાઢ્યું છે. તો આ રેશિયો છે ને કોઈ પણ મારે દુબઈની કંપની સાથે પણ આપણા દેશની કંપનીને કમ્પેર કરવી હોય ને તો આરામથી હું કરી શકું. અમેરિકાની હોય તો પણ કરી શકું, યુરોપિયન કોઈ પણ કન્ટ્રી હોય એની દેશની કંપની હોય ને તો એની સાથે પણ કમ્પેરિઝન હું કરી શકું આરામથી. મને કોઈ ના પાડી શકે. કેમ? મને આ રેશિયો સારી રીતે સમજાય છે. મને આ રેશિયો સારી રીતે સમજાય છે ને એટલા માટે જ તે હું આ વસ્તુ કમ્પેરિઝન કરી શકું. EV to EBITDA રેશિયો એટલા માટે છે ને આ રેશિયો સૌથી વધારે પાવરફુલ છે. ત્યારબાદ આ રેશિયો છે ને તમને એક પ્રકારે એક્યુરેટ માહિતી આપે ઘણી ખરી કે ભાઈ કંપનીનો માલિક તમારી પાસે ખોટું ન બોલી શકે ઝટ દઈને. બાકી બધા રેશિયોમાં 5-10%, 15-20% સંતાડી શકે અમુક વસ્તુઓ. આ રેશિયોની અંદર એટલો બધો ચાન્સ ન રહે. કંપનીને લેણું બતાવવું પડે કે ભાઈ મારી ઉપર એટલું બધું લોન છે, એટલી લેણું છે કે જે કાંઈ હોય એનું નાનું મોટું જે કાંઈ હોય. ત્યારબાદ કંપનીને એ વસ્તુ હોતી બતાવવી પડે કે ભાઈ મારી પાસે એટલા શેર છે, મારી ટોટલ કંપનીના મેં જે કાંઈ શેર પાડ્યા છે ને બહાર માર્કેટમાં ટોટલ એ એટલા શેર છે. તો એક પ્રકાર તમને મૂળભૂત માહિતી મળી ગઈ કંપની વિશેની કે ભાઈ કંપનીનું જે માર્કેટ કેપ ઊભું થાય છે એ શેર બાબતે એટલો રૂપિયાનું થાય છે, કંપનીમાંથી લેણું છે એ બંને વસ્તુનો સરવાળો કરું અને માઇનસમાંથી એનામાંથી રોકડ રકમ કાઢું ને તો એટલા રૂપિયાની એની એન્ટરપ્રાઇઝ વેલ્યુ આવે છે. બરોબર, તો આ જગ્યાએથી મને ડાયરેક્ટ મૂળભૂત માહિતી મળી ગઈ. બીજા રેશિયો હું એને પૂછું માર્કેટ કેપ કયો તો એ તો મને ખાલી શેરની કિંમત કહે કે ભાઈ મારા એટલા શેર છે એની હારે મલ્ટીપ્લાય કરી નાખો શેરની કિંમત તો માર્કેટ કેપ મને મળે, પરંતુ કંપનીની લોન કેટલી છે એ વસ્તુ મને નહીં મળે. એ વસ્તુ મને આ જગ્યાએથી મળી જાય. ત્યારબાદ આ રેશિયો છે ને PE રેશિયોને પણ ઓવરટેક કરે. મતલબ કે PE રેશિયો તમે જોતા હોય ને તો એનાથી વધારે આ રેશિયો એનાથી પણ વધારે સારો. EV to EBITDA રેશિયો છે ને આ રેશિયો PE રેશિયો કરતાં પણ સારો. કેમ કે PE રેશિયો છે ને માત્ર તમને એક્યુરેસી એટલી બધી નહીં આપે, પરંતુ આ રેશિયો એવરગ્રીન 1 નંબરની એક્યુરેસી આપશે કે ભાઈ કંપનીનો બિઝનેસ લેવાય કે ન લેવાય. PE રેશિયો ખાલી તમને એમ કહે કે ભાઈ 1 રૂપિયો કમાવવા માટે તમારે કેટલા રૂપિયા દેવાના છે એ એટલું ખાલી નાની વસ્તુ તમને કીધી. પરંતુ આ રેશિયોએ તમને આખી કંપનીની વેલ્યુએશન કહી દીધી. કંપનીમાંથી એટલું લેણું છે, એટલા રૂપિયા હાથ ઉપર છે અને એટલા રૂપિયાની કંપનીની વેલ્યુએશન આવે છે. હવે તમારે કંપની ખરીદવી હોય તો કયો, નકર રહેવા દો. ડાયરેક્ટ આ રેશિયો આ વસ્તુ સમજાવે. ત્યારબાદ આ કંપનીનો રેશિયો જે કાંઈ છે ને એ ઓલમોસ્ટ 5-10% હોય ને ત્યાં સુધી કોઈ પણ કંપની અંડર વેલ્યુડ હોઈ શકે એમ કહું છું. હોય જ તેમ નથી કહેતો. ઘણા લોકો હોય એમ સમજી લે અને પૈસા રોકી દે. તો આ એક રેશિયો પણ તમારે જોવાનો ન હોય. ગમે એટલો સારો રેશિયો હોય ને તો પણ ક્રોસ વેરીફાઈ તમારે બધા રેશિયો સાથે કરવો પડે. જ્યારે તમે કોઈ પણ કંપનીનો શેર ખરીદો ને લાંબા અથવા તો નાના મોટા જાડા પટલા જે કાંઈ તમે સમજો એ 1-2 શેર ખરીદો તો પણ તમે જોવો તો સારું, તમારે આદત પડે. શેર માર્કેટમાં કામ કરવાની મજબૂતી તમારી અંદર આવે. બરોબર, તો આ રેશિયો પણ તમારે ક્રોસ વેરીફાઈડ કરવો પડે. બીજા રેશિયો પણ તમારે જોવાના. એનો મતલબ એમ નથી કે ખાલી આ રેશિયો જોઈને હું રોકાણ કરી શકું, આવી રીતે નથી. તો શું કીધું મેં 5-10% હોય ને તો કંપની અંડર વેલ્યુડ કહેવાય. ત્યારબાદ 10-15% હોય ને તો ફેરલી વેલ્યુડ કહેવાય. મતલબ કે કંપની સસ્તી નથી, મોંઘી નથી, ઇક્વલ છે. બરોબર, ત્યારબાદ 15થી વધારે હોય ને તો કંપની ઓવર વેલ્યુડ કહેવાય કે ભાઈ કંપનીનો શેર મોંઘો કહી શકાય. કંપનીનું વેલ્યુએશન શેર નહીં, સોરી, કંપનીનો શેર નહીં, કંપનીનું વેલ્યુએશન મોંઘું કહી શકીએ આપણે. 15 કરતાં ઉપર હોય ને EV to EBITDA રેશિયો ત્યારે કંપનીનું વેલ્યુએશન ઓવર વેલ્યુડ. 10-15% ફેરલી વેલ્યુડ મતલબ કે ઇક્વલ અને 5-10 હોય તો અંડર વેલ્યુડ હોઈ શકે. ત્રણેય રેશિયો, પરંતુ ફરજિયાત નથી કે ભાઈ આ હોય તો આમ જ કહેવાય, એવું નથી કાંઈ. રેશિયો તમારે બધા જોવા જ પડશે. ઓકે, ત્યારબાદ આપણે છે ને સેક્ટર વાઇઝ મેં તમને કહી દીધું કે ભાઈ 5-10, 10-15, 15થી વધારે હોય તો ઓવર વેલ્યુડ,
હવે લોકો શું કરે કે ભાઈ એક વસ્તુ ફિટ કરી નાખે કે આમ એટલે આમ જ હોવું જોઈએ, કે આ ભાઈએ મને કહી દીધું આમ જ રહેવું જોઈએ, નકર કાંઈ નહીં. તો આ વસ્તુ પણ ખોટી. સેક્ટર વાઇઝ આ રેશિયોનું વેલ્યુએશન અલગ અલગ રાખવાનું હોય કે ભાઈ આ રેશિયો છે ને ઉપર નીચે હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવી દઉં, આઈટી સેક્ટરમાં 12 થી 18% હોય ને ત્યાં સુધી સારું કહેવાય. પછી થોડું ઘણું આમ તેમ તમારી ઈચ્છા અનુસાર તમે રાખી શકો. ત્યારબાદ એફએમસીજીમાં 18 થી 25% હોય ને ત્યાં સુધી સારું, ત્યારબાદ ઉપર નીચે તમારી અનુસાર રાખી શકો. ત્યારબાદ સિમેન્ટની અંદર છે ને 6 થી 10 ની વચ્ચે હાલી શકે, બરોબર. ત્યારબાદ તમે ઉપર નીચે તમારી ઈચ્છા અનુસાર તમે રાખી શકો. થોડું ઘણું આમ તેમ તમે ચલાવવું હોય તો ચલાવી શકો. ત્યારબાદ સ્ટીલ અને મેટલ એની અંદર છે ને 4 થી 7 ની વચ્ચે રહેવું જોઈએ, એનાથી ઉપર નીચે તમારી ઈચ્છા અનુસાર તમે ચલાવી શકો, બરોબર. ત્યારબાદ પાવર સેક્ટરની અંદર 6 થી 9 ની વચ્ચે રહેવું જોઈએ. EV ટુ એબિટા રેશિયો 6 થી 9 ની વચ્ચે રહેવો જોઈએ. ત્યારબાદ તમે ઉપર નીચે તમારી ઈચ્છા અનુસાર ચલાવી શકો. આવી રીતે છે ને સેક્ટર વાઇઝ અલગ અલગ એની વેલ્યુએશન નીકળે કે ભાઈ બધા સેક્ટરની અંદર આવી રીતે ન હોય કે ભાઈ 5 થી 10 તો અંડર વેલ્યુડ, 10 થી 15 તો ફેરલી વેલ્યુડ, અથવા તો 15 થી અપ તો ઓવર વેલ્યુડ. બધા સેક્ટરમાં આ રીતે નથી, અલગ અલગ હોય એની અંદર કે ભાઈ સેક્ટર કેટલું પાવરફુલ અને તાકાતવર છે ને, કેટલા રૂપિયા કમાઈ શકે એમ છે. એ જગ્યાએથી આપણે એનું વેલ્યુએશન આ રીતે ડિસાઇડ કરી શકીએ. સેક્ટર વાઇઝ EV ટુ એબિટા રેશિયો છે ને અલગ અલગ રાખવાનો હોય. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે જેટલા પણ અઘરા રેશિયો છે ને હું આવી રીતે ઊંડાણપૂર્વક તેને સમજાવું છું. તો મહેરબાની કરીને જે લોકો સ્ટોક માર્કેટને ગુજરાતીની અંદર સમજવા માગે છે ને એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લોકોને પણ શેર કરજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.